श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। सौंदर्य निजरतगतम प्रकटितम स्त्री गुण भावात्मकम पुरपंच पुनस्तदंतर्गतम प्रावि विसत स्वप्रिय संश्लिष्टार्वभयोर्वरस्मय कृष्ण ही अत साक्षिकम रूपम त्रततृतीयात्मकम परम भी देयम सदा शिवल्लभम प्राकृत धर्मणाश्रय म प्राकृत निखिल रूप धर्ममिति निगम प्रतिवाद्यम यत्तच्छुद्धम साकृतिस्तौ पुष्टिमार्गीय सर्वज्ञ करुणा रसस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। श्री वल्लभना लाडीला जन पुनः आप सर्वने मारा स्नेह शबर जय श्री कृष्ण। आगाध पुष्टि मार्ग में आगाध प्रेमना सागर में श्री महाप्रभुजी की कृपा थी આપણે સર્વ એ અમૃત રસ સાગરમાં આપણે પ્લાવિત થઈ અને આપણા હૃદયના ભાવો હિલોળા લઈ રહ્યા છે ત્યારે જ્યારે આપણે વૈષ્ણવ બન્યા છે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહિત બન્યા છે માથે બિરાજતા શ્રી પ્રભુની અનંત કોટી કૃપા વરસી રહી છે ત્યારે વાલા વૈષ્ણવ આપણું સ્વકર્તવ્ય શું છે? સ્વમાર્ગમાં પુષ્ટિદેવી જીવ તરીકે આપણું સ્વકર્તવ્ય શું કરી શકાય? જ્યારે સેવાકીય અનુસંધાનની વાત કરીએ, શ્રી ભગવદ સેવાની વાત કરીએ તો શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે કે તત્સ્ય સેવા પ્રકૃતિવચ યાવજ જીવમ સ્વધર્મતઃ न फलार्थ न भोगार्थ न प्रतिष्ठा न प्रसिद्ध्यते। यागड़ी यावत जीवम स्वधर्मत जीव मात्र माटे सेवानु अनुसंधान से आचार्य चरणे कीधुं छे अने ते पण निरपेक्ष भावे कोई पण जातनी अपेक्षा रहित। ज्यारे आचार्य चरण ज्यारे मोटाओनी वाणी એ સમસ્ત જગતને બોધ કરનાર વાણી હોય છે। આપસેના વત્તામૃતમાં આ ભૂતલ પરના સમસ્ત જીવ માટે આપસે આજ્ઞા કરી છે પરંતુ જ્યારે સ્વમાર્ગીય બન્યા છે જ્યારે આપસેના અંગીકૃત થઈ નિજજન બન્યા છે ત્યારે આપણું શું કર્તવ્ય છે? ભગવત સેવા કરવી 100% આપણે ભગવત સેવા કરવાની જ છે જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી। प्रकार यहाँ सुधी बताड़्યું છે अष्टयाम सेवानो प्रकार पूर्वना सत्संगमां आनी चर्चा આપણે વિસ્તારથી કરી ચૂક્યા છે છતાં પણ હજુ કંઈક ખૂટે છે કે આપણો એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તરીકે એક દૈવી જીવ તરીકે અગર આ જન્મને એક આખરી જન્મ ગણી બસ હવે તો પ્રભુને પામી લેવા છે એ ટેકથી જ્યારે આપણાને શ્રી ઠાકોરજી પધરાઈ આપ્યા છે ત્યારે આપણું સ્વકર્તવ્ય શું બને છે? बहुत मननीय चिंतनात्मक प्रश्न है। भले आपसे आज्ञा करी है छतां पण हूँ प्रश्न करी रह्यो छुं कि आपणुं स्वकर्तव्य शुं छे? भगवत सेवा 100% सेवा करवुं आपणुं कर्तव्य छे ज, ए ज आपणो धर्म छे ज, पर केवी रीते शुं एने माटे आपसे आज्ञा करी है कि सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिप स्वस्यायमेव धर्मो ही नान्यम क्वापी कदाचन। सर्वदा सर्वभावेन स्वकर्तव्य है परंतु क्या प्रकार थी है कि सर्वदा सर्वभावेन भगवत सेवा करवानी है परंतु केवी रीते करवानी है ત્યાં ચતુશ્લોકીમાં આજ્ઞા કરી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ કે સર્વદા સર્વદા સર્વભાવેન। સ્થૂળ अर्थ तो આપણાને સહજ વાક્ય ઉચ્ચારણ થતી ખબર પડી જાય કે સર્વદા સર્વભાવ થી પરંતુ આ માર્મિક अनुसंधान थी જ્યારે આપશ્રીએ
ખાલી સર્વદા શબ્દમાં અત્યધિક પ્રકારની આજ્ઞાઓ એમાં ભરી પડી છે. પ્રાયત પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમસ્ત શૈક્ષણિક જગતમાં ક્રાંતિ આવી છે, ટેકનોલોજીથી ક્રાંતિ થઈ રહી છે, પરંતુ એ વાતનું દુઃખ છે કે જે આપણી સંસ્કૃતિની જે ભાષા જે છે, સંસ્કૃત ભાષા આજે દિન પ્રતિદિન લોપાયમાન થઈ રહી છે. પરિણામ સ્વરૂપ આપણા આચાર્ય ચરણની આ સુંદર સંસ્કૃતમાં લખેલી આજ્ઞાઓ એનું પૂર્ણતઃ આપણામાં ભીતરમાં ભાવ સમજ આપણે ભરી નથી શકતા. કરુણા છે, વાસ્તવિક છે, એક સતાવતો પ્રશ્ન છે. તો સર્વદામાં જ્યાં આગળ કોઈ પણ કાલ બાધક નથી, જ્યાં આગળ કોઈ પણ કાલ નિયામક નથી, જ્યાં કોઈ પણ કાલનું સ્થાન નથી, એને સર્વદા કહેવાય. અન્યથા કાલ અનુસંધાનિત હોય તો એ જ્યારે કાલ નષ્ટ થાય છે ત્યારે સમય પણ પૂર્ણ થઈ જતો હોય છે. પરંતુ આગળ કોઈ પણ જાતની અવધિ રહિત, કોઈ પણ કાલની એમાં સ્થિતિ નથી, એને સર્વદા આપ શ્રી કહી રહ્યા છો. સર્વદાનો અર્થ એક અનન્યતાના સૂચકમાં આપ કહી રહ્યા છો કે જીવની એક પ્રગાઢ અનન્યતા જેનામાં હોય, જેને કોઈ પણ કાલ બાધક નથી બનતો. અને જ્યારે કોઈ પણ કાલ, જ્યારે આ ચતુશ્લોકીમાં તો પ્રથમ શ્લોકમાં ધર્મ શું છે સમજાવી રહ્યા છે, આપણું ધર્મ શું છે. એટલા માટે કોઈ સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યમ ક્વાપી કદાચન. આપણો ધર્મ છે, પરંતુ ધર્મ કેવો છે? સર્વદાનો છે, એક અનન્યતાની ટેક વાળો છે. જ્યાં સુધી વૈષ્ણવની એવી સમજ હોય છે કે વૈષ્ણવનું સ્વકર્તવ્ય છે કે શ્રી ઠાકોરજીની સેવા, અને શ્રી ઠાકોરજીની સેવા કરવી, પરંતુ કયા પ્રકારે? અનન્યતાના ભાવથી. અનન્યતાના ભાવથી એનો અર્થ કે જ્યારે ઠાકોરજી સન્મુખમાં, શ્રી ઠાકોરજીની સેવામાં મન ક્યાંય અન્ય જગ્યાએ જવું ન જોઈએ. અને આપણે જો જતું હોય તો બળાત્કારે એ મનને ખેંચીને પ્રભુના ચરણોમાં સ્થિત કરવાનો પ્રયત્ન, કે આપણે બસ ઠાકોરજી સન્મુખ હોય તો આપણું મનની સ્થિતિ પ્રભુમાં હોવી જોઈએ, આપણું મન અન્ય જગ્યાએ ન જવું જોઈએ. આ એક પ્રકાર છે, પરંતુ આ પ્રકાર પણ અધૂરો છે. પ્રિયજનો, આ પ્રકાર પણ અધૂરો છે કે સેવાકીય અનુસંધાનમાં જ્યારે મન અન્ય જગ્યાએ જતું હોય તો એને રોકીને આપણે પાછું લાવીએ છીએ કે આપણું જવું ન જોઈએ. એ જવું ન જોઈએ એ સ્થિતિનું જ્ઞાન રહેવું, ત્યાં પણ અનન્યતા ખંડિત થાય છે. કે ભગવત સેવામાં મારા મનની અન્ય જગ્યાએ ચલાયમાન ન થવું એનું જ્ઞાન જો રહે છે ત્યાં સુધી અનન્યતામાં એ ખંડિત છે. પરંતુ પ્રયત્ન કરવા છતાં પણ આપણું મન કોઈ પણ જગ્યાએ ન લાગતા સિર્ફ પ્રભુમાં જ લાગે, એ અનન્યતાનો પ્રકાર છે. આપણે પ્રયત્ન કરવા છતાં પણ આપણું મન અન્ય જગ્યાએ ગમન ન કરે અને મન પ્રભુમાં સ્થિત રહે, એ સ્થિતિ અનન્યતાની છે. જો સુંદર શબ્દના ઉલટ પુલટમાં આખો ભાવ બદલાઈ જતો હોય છે. બળાત્કારે મન ભટકતું હોય તો ભટકતા મનને અંકુશમાં રાખી પ્રભુમાં સ્થિત કરવું, એ પ્રયત્ન કરો, કારણ કે આપણામાં એ જ્ઞાન છે એટલે પ્રયત્ન કરે છે. ત્યાં સુધી અનન્યતા પૂર્ણતઃ નથી. પરંતુ અનેક જગ્યાએ ભટકતો મનને ભટકવા દો, પણ ક્યાંય મન ચિત્ત લાગે નહીં, જેમ વ્રજભક્તના નતા લાગતા. લૌકિકમાં ક્યાંય એમનું મન લાગતું જ નહોતું. બળાત્કાર એમના મનને ધક્કો મારે તો બી મન નતું થતું. મન વરીને જાય તો કૃષ્ણમાં જ જતું હતું. આપ સર્વ એનાથી વિદિત છો કે જ્યારે એ વ્રજભક્ત જ્યારે પ્રાતઃ સમયમાં વહેલા ઉઠીને દહીંના મથના કરતા હોય છે, તો તે વખતે પણ એ મથનાની સ્થિતિમાં એ નવનીતને આરોગવા માટેના મનોરથ પ્રભુ માટેના ચાલતા હોય છે. પોતાના સ્વજનને જ્યારે આપ રોટી કરી રહ્યા છો, ભોજન કરી રહ્યા છો, તે વખતે પણ એ મનની સ્થિતિ એ રોટીમાં ન રહેતા પ્રભુમાં ચિત્ત લાગી જાય, રોટી બરી જતી હતી. મનને ગમે તેટલું દોડાવ છતાં મન જતું જ નહોતું. જે કાર્ય કરે છે કાર્યમાં પણ મન ન જાય.
એ સ્થિતિ અનન્યતાની છે, એ અનન્ય પ્રેમની સ્થિતિ છે, એ વિશુદ્ધ સ્નેહની સ્થિતિ છે. અને એ પ્રકાર જ્યારે સારસ્વત કલ્પમાં છે એને સર્વદા એને કોઈ કાલ બાધક નથી બનતો. ચાહે કોઈ પણ કાલ હોય, કોઈ પણ પરિસ્થિતિ, કાલ ઇન ધ સેન્સ કે આપણી જન્મથી લઈ મૃત્યુ સુધીની જે અવસ્થા જે છે, બાલ્યાવસ્થા, યૌવન અવસ્થા, પ્રૌઢ અવસ્થા, આ ત્રણેય અવસ્થાઓમાં જે અવસ્થાઓમાં પડતા બાધકપણા એને બાધક બનતા નથી. એ કાલ નિયામક બની આ દેહને જ્યારે દંડ આવી રહ્યા છે, દેહને જ્યારે દર્દ થઈ રહ્યું છે, દેહ જ્યારે સાથ નથી આપતો, એવી પરિસ્થિતિમાં પણ ભગવદ નામ નથી છૂટતું. એનું નામ છે સર્વદા કાલ બાધક નથી બનતો. ભલે ચાર પાઈમાં લેટ્યા છે, અનેકવિધ પ્રકારના રોગો ભરાયા છે, દેહ પીડાઈ રહ્યો છે, છતાં પણ દેહમાં મન ન જતા મન મોહનમાં જ રહે, એ સ્થિતિ છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. ભલા વૈષ્ણવ, આ સર્વદાની સ્થિતિને સમજવા માટે તો બહોળો વિસ્તારથી સમજાઈ શકાય એવું છે, પરંતુ પ્રેક્ટિકલ આપણા જીવનને સ્પર્શ કરે છે ત્યાંથી સમજીએ તો કે જ્યારે નેત્ર જાગે તો પ્રભુની ઝાંખી માટે જાગે, વાણી ઉચ્ચારણ થાય તો પ્રભુના ગુણાનુવાદ માટે જાગે, નાસિકા સુગંધી લે તો યુગલ સ્વરૂપની લીલાની રસ સુગંધી લે, આ કર્ણ શ્રવણ કરે તો ભગવત ગુણાનુવાદ શ્રવણ કરવા માટે સતેજ થઈ જાય. એ પ્રકારની હૃદયની અવસ્થા કે ગમે તેટલું કરો પણ છતાં પ્રભુમાંથી મન હટે જ ના. ચાહે લૌકિક કાર્ય કરો, ગ્રહ સંબંધી તમે કોઈ પણ કાર્ય કરો, વ્યાવૃત્તિ કરો, નોકરી જાઓ, ધંધે જાઓ, ઘરમાં રહો, કુટુંબ કબીલા સાથે આનંદ કિલ્લોલ કરો, પણ બધામાં જ મન તો મોહનમાં જ રહે. દાખલા તરીકે ઘરના અનેકવિધ સભ્યો, કદાચ આપણે એવું લૌકિકમાં જે વેકેશન પડ્યું હોય, આપણા સ્વજનો, આપણા ભાણા ભાણી ઇત્યાદિ આપણા સરખી ઉંમરના બધા ભેગા થયા હોય, આનંદ કિલ્લોલ કરીશું. જ્યારે આનંદ કિલ્લોલ કરતા કોઈ રમત પણ રમતા હોય, કોઈ પણ રમત રમી શકો. અત્યારે તો ઇન્ડોર ગેમનો જમાનો આવી ગયો છે, આઉટડોર ગેમમાં પણ રમતા હતા, જેને આપણે એવું કહેતા હતા પેલું સતેલચું, પછી સંતા કુકડી, પછી પાછળ રૂમાલ, આ ઇત્યાદિ પ્રકાર જે એમાં પણ ચિંતન પ્રભુનું ચાલે કે મારો વાલો સંતાઈ ગયો છે મારાથી. એ ભાવથી ખોરવા માટે નીકળે. એ સંતા કુકડી વખતે પણ પ્રભુની યાદી સતાવે, પ્રભુએ હમણાં નયન બતાડ્યું અને ક્યાં છુપાઈ ગયા. આ ભાવ હૃદયમાં જાગે અને રમત રમાતી જાય. આ સર્વદા છે, આ સર્વદા છે. માટે શ્રી આચાર્ય ચરણ સર્વદા શબ્દ મૂકીને આ ચતુશ્લોકીનો મંગલા ગાયા છે કે સર્વદા સર્વ ભાવે ન જાકો મન લાગ્યો ગોપાલ સો. કીર્તનમાં એવું આવે છે કે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહીન ઓર કછું ભાવે. જેનું મન મોહનમાં લાગ્યું છે, જેનું મન એ પ્રભુમાં લાગી ગયું છે, શ્રી ઠાકોરજીમાં લાગી ગયું છે, કૃષ્ણમાં લાગી ગયું છે, પોતાના મનના માણીગર પ્રીતમમાં લાગી ગયું છે, તાહે ઓર કછું ન ભાવે હો. એને અન્ય કોઈ જગ્યાએ રુચિ ન થાય, એને અન્ય કોઈ જગ્યાએ રુચિ ન થાય. સામાન્ય રમતનું ઉદાહરણ મેં આપ્યું. એ જ પ્રકારથી ગૃહકાર્ય કરતા હોય તો પણ એ ઘરના કામમાં મન ન લાગે. તન ભલેમાં જોતરાય છે, ઇન્દ્રિય આપણી ભલેમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ મનની સ્થિતિ તો વાલામાં જ લાગે. એ સ્થિતિ એટલા માટે છે અને એ એટલા માટેની પ્રણાલિકા પાળવા માટે શ્રી આચાર્ય ચરણે વિવિધ પ્રકારની આજ્ઞાઓ કરી છે. અપરસ, સવારે સ્નાન કરીએ છીએ તો આપણે ત્યાં અપરસ કીધી છે કે સ્નાન દેહ શુદ્ધિકરણ કરો છો આંતરબાહ્ય પ્રભુના સુખ માટે. તમે ઘરમાં ભોજન બનાવો છો પ્રભુને આરોગાવા માટે. તમે સુંદર વસ્ત્ર પરિધાન કરી શૃંગાર સજો છો, વાલાને સુખ પહોંચે, વાલાને ગમે છે. કારણ કે વાલો અત્યાધિક સૌંદર્યતાની મૂર્તિ સ્વરૂપ છે, એને સુંદર જ ગમે છે, એને સોહાય. એટલા માટે આપણે સજી ધજીને ભરે છે. આપણે એવું માનીએ કે પ્રભુ મારા ઘરમાં વિરાજતા એ મંદિરમાં, એ જ્યાં આનું સ્થાન છે ત્યાં જ છે. જો એ હોય તો આપણી ભક્તિ કાચી છે. પ્રભુ 24 કલાક પ્રતિ પલ આપણી ભીતરમાં આપણી સાથે છે, આપણી સાથે છે. પ્રકાર સેવાકીયમાં જ્યારે રાજભોગમાં પ્રભુને આરસી દર્શન કરાવીએ છીએ, જ્યારે પ્રતિબિંબ જ્યારે પડે છે
ત્યારે પ્રતિબિંબ નખશિખ પર્યંતનું સ્વરૂપ જે છે એ સ્વરૂપ આપણે હૃદયમાં પધરાઈએ છીએ, પછી પ્રભુને પોલાઈએ છીએ. પ્રભુ આપણી જોડે છે સદાયને માટે. એ સદાયને માટે આપણી જોડે છે માટે આપણો વાણી, વિચાર, વ્યવહાર, આપણું જીવનનો એક એક પ્રતિશ્વાસ પ્રભુ છે સાથે. તો મારે તો એને સ્વાય એવું જીવવું છે. માટે પ્રત્યેક ક્રિયાઓ આપણી શ્રી ઠાકોરજીના અનુસંધાનથી હોય છે. એને સર્વદા કહેવામાં આવે છે. ચાહે વયની અવસ્થા ગમે તે હોય, વયની અવસ્થા ગમે તે હોય, એ ગમે તે અવસ્થામાં પણ પ્રભુમાં મન લાગે, અન્ય કોઈ જગ્યાએ મન ન લાગે. અત્યાધિક સુંદર માંગલિક પ્રસંગ ઘરમાં હોય અને પ્રસંગમાં જ્યારે નવવધુને જ્યારે આપણે વધાવવા જતા હોય તે વખતે પણ ભાવ એ જ જાગે, વાલા તારા સુખ માટે જીવ આપણી કૃપાથી આપણા ઘરમાં આવી રહ્યો છે. આ ભાવ જગાવવાની જરૂર નથી પડતી. જ્યારે શુદ્ધ સ્નેહ હૃદયમાં હોય કે જાકો મને લાગ્યો ગોપાલ સો તાહી ઓર ન કછું ભાવે હો, જ્યારે એ સ્થિતિ થાય છે ત્યારે એ ભાવ કહેવો નથી પડતો. ભાવ આપોઆપ હૃદયમાં ઉદ્ભવિત થતો હોય છે. ભાવનાઓ હૃદયની દ્રષ્ટિ બદલાઈ જતી હોય છે. વાણીના ઉચ્ચારણો, શબ્દના ઉચ્ચારણો બદલાઈ જતા હોય છે. વર્તન બદલાઈ જતું હોય છે. બોડી લેંગ્વેજ બદલાઈ જતી હોય છે કે જાકો મને લાગ્યો ગોપાલ સો તાહી ઓર ન કછું ભાવે હો. લેકર મીન દૂધ में રાખો જલ બિન સચું નહીં પાવે હો. લેકર મીન ભક્તની દશા કેવી છે, ભક્ત કેવો હોય. સર્વદા શબ્દ પરથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે જ્યાં આગળ કોઈ પણ કાલ બાધક નથી. કારણ કે કાલનો કાલ કનૈયો છે અને જ્યારે કનૈયા સાથે પ્રીત કરી છે, મજાલ છે કોઈ કાલની કે વચ્ચે બાધક તરીકે આવી શકે. આ ભક્ત છે. જો વાર્તા સાહિત્યમાં એ ડોકરીએ 3 વાર કાલને પાછો મોકલ્યો છે. એ તાકાત છે ભક્તની. કારણ કે એનામાં સર્વદા સર્વભાવે ને ભજનીય વ્રજાધિપ, આ ભાવ એનામાં ભર્યા પડ્યા છે. પ્રભુને એ પ્રકારની પ્રીત કરે છે કે જાકો મન લાગ્યો ગોપાલ સો ઓર કછું ના ભાવે હો. એ પ્રીત કરે છે. આ ભક્તની આ ઉત્તમ દશા છે. આ ભક્તની એક ખુમારી છે. એ ભક્તનું એક સ્વાભિમાન છે. આ ભક્ત જે છે તો ભક્ત કેવા હોય કે લેકર મીન દૂધ में રાખો જલ બિન સચું ન પાવે હો. માછલી જે છે અનંત જન્મોથી એ જલમાં જ રહે છે, સદાયને માટે એક જ જલમાં રહે છે. અને એની પર દયા ખાઈ અગર એ માછલીને આપણે બહાર લાવી અને કહીએ કે હે માછલી તું સદાયને માટે સમુદ્રમાં જલમાં જ રહે છે, લાવ તને શુદ્ધ એ દૂધમાં રાખવું. પરંતુ જેનું જીવન જલ જ છે, જેને જલ સાથે પ્રીત કરી છે, જેને જલ માટે સર્વસ્વ પોતાનું આપી દીધું છે, એ જલ બિન સચું ન પાવે હો. એ તડપે છે. એને બીજી કોઈ જગ્યાએ સોહાતું નથી. ચાહે ગમે તેટલી ઉત્તમતા તમે પ્રદાન કરી દો, જલથી દૂધ અધિક ઉત્તમ છે, છતાં દૂધમાં એના પ્રાણ તડફડે છે કે લેકર મીન દૂધ में રાખો જલ બિન સચું ન પાવે હો. કારણ કે એને પ્રીતનો લગાવ ત્યાં છે. એમ મારા ભક્તજન, મારા ઠાકોરજી સાથે જેને પ્રીતમાં લગાવ થઈ ગયો છે, અને લગાવ થઈ ગયો અનેકવિધ પ્રકારના, તમે કોઈ પણ ધર્મ, અન્ય કોઈ પણ ધર્મની તમે સરાહના એની આગળ કરો અને ક્યાંય એનું મન જાય ને. ધર્મ બધા છે, ધર્મ બધા છે, બધા જ ધર્મ છે. પ્રભુ પ્રાપ્તિના અનેકવિધ પ્રકારના ધર્મો આપણા સનાતન હિન્દુ સંપ્રદાયમાં આ બતાવેલા છે ભગવત પ્રાપ્તિ માટેના. પરંતુ એ સર્વ ધર્મોમાં વૈષ્ણવ દેવીજીનો પ્રમુખ ધર્મ જે હોય તો ભગવદ સેવા. અન્ય ધર્મો છે, આપણા ગ્રહ સંસારને સાચવવું, આપણા સ્વજનોને માટે આપણે કાળજી રાખવી, આપણે આપણી જે જવાબદારી છે, આપણા ધર્મ છે બધા. દૈહિક ધર્મ છે, સામાજિક ધર્મ છે, વ્યવસાયિક ધર્મ છે, પણ એ બધા જ ધર્મ ગૌણ છે. બધા જ ધર્મ ગૌણ છે. પ્રમુખ ધર્મ શું છે? ભગવદ સેવા. અને તે કેવી? સર્વદા સર્વદા. એક સાંભળેલો પ્રસંગ છે. એક રાજા હતો. એ રાજા હતો, એને ત્યાં આગળ એક સેવક નું કામ કરતો હતો. એક સેવક હતો, એને દ્વારપાલની નોકરી સોંપેલી કે ચોકીદારને, કે તારે રાજ્યની રક્ષા કરવી અને તારે સદાય રાત્રિ પર્યંત જાગરણ કરવું, પહેરો ભરવાની નોકરી હતી. નિત્યાક્રમ ચાલતો હતો વફાદારીથી. એ પોતે સેવક પોતાનો ધર્મ નિભાવતો હતો. પરંતુ એને ખૂબ નિંદ્રા આવી. એને નિંદ્રા આવી તો એ સેવક સૂઈ ગયો. એ પહેરેદાર, એ રખેવાળ એ સૂઈ ગયો.
જેની આંખ લાગી ગઈ છે, સૂઈ ગયો અને સ્વપ્નમાં એને આવ્યું છે. એને સ્વપ્ન આવ્યું કે મળસ્કાના 4 વાગશે અને પડોશી એનું રાજ્યનો રાજા અહીં આગળ સમસ્ત સેના લઈ અને આ રાજ્ય પર ચઢાઈ કરવાનો છે. સ્વપ્ન એને આવી ગયું છે કે ચઢાઈ થવાની છે. એને પોતે સાવધાન થયો અને સેનાપતિને જગાડ્યા. સેનાપતિને વૃત્તાંત કીધો કે મને આ પ્રકારનું સ્વપ્ન થયું છે અને 4 વાગે આપણે ત્યાં ચઢાઈ થવાની છે. સેનાપતિ જાગ્યો છે, પોતાના તમામ સૈન્યને સજ્જ કરી દીધા છે, ચારે તરફની દિશામાં સૈન્યને ખડકી દીધું છે અને વાસ્તવમાં સ્વપ્ન સાચું પડ્યું. 4 વાગે પડોશનો રાજ્યનો રાજા એ સેનાઓ લઈને ચઢાઈ કરવા આવ્યો. ચઢાઈ થઈ છે અને અગાઉથી જ્યારે એ સેનાપતિ સાવચેત થઈ ગયો હતો એટલે એને પોતાના સૈન્ય દ્વારા એ રાજાને માત કર્યો છે, હરાવ્યો છે. આ સમાચાર શ્રી રાજાજીને આપ્યા કે તમારો જે પહેરેદારની જે સેવક છે એ પહેરેદારને સ્વપ્ન આવ્યું હતું અને સ્વપ્નમાં એને જે પ્રકારનું સ્વપ્ન સાચું પડ્યું છે એને અમને જગાડ્યા, સચેત કર્યા તો આપણું રાજ્ય બચ્યું, રાજાના પ્રાણ બચી ગયા, પ્રજાને પ્રાણ બચી ગયા છે, આ સેવકને લીધે બચી ગયા છે. આ પ્રશ્ન એ થાય, રાજા એને ઇનામ આપશે કે રાજા એને દંડ આપશે? કે જેના સ્વપ્નમાં જે આજ્ઞા થઈ છે, જેને દેખ્યું છે એ સાકાર થયું અને સાકાર થવાથી અગાઉથી જાણ કરી અને અગાઉથી જાણ થતાની સાથે એને ત્યાં આગળ આ પ્રકાર સિદ્ધ થયો છે અને રાજ્ય, રાજા, પ્રજા બધા બચી ગયા. તો શું એને ઇનામ આપશે કે એને સજા આપશે? તો કહે છે કે એને ઇનામ પણ આપશે અને સજા પણ આપશે. ઇનામ એટલા માટે આપશે કે એને રાજ્ય બચાવ્યું છે અને સજા એટલા માટે આપશે કે એનો જે પ્રમુખ ધર્મ હતો કે જાગરણ કરવાનું, જાગવાનું, એ પ્રમુખ ધર્મ ચૂક્યો અને સૂઈ ગયો માટે નોકરીમાંથી કાઢી મૂકશે. માટે મારા વાલા વૈષ્ણવ, આપણો પ્રમુખ ધર્મ શું છે? શ્રી કૃષ્ણ પ્રભુ ચરણ, શ્રી ઠાકોરજીની સેવા. બાકીના બધા ધર્મો ગૌણ છે. અગર જો હૃદયમાં એ ગૌણ ધર્મનું મહત્વ આવ્યું અથવા તો પ્રભુ એવું દેખશે કે મારા કરતા અન્યનું મહત્વ એના હૃદયમાં વધારે છે તો એનું એ વધારે છે એનું ઇનામ તો મળશે જ એને, પરંતુ ઠાકોરજી એને સેવાની નોકરીમાંથી કાઢી મૂકશે. ભગવત સેવા છૂટી જશે, ઠાકોરજી છોડાઈ દેતા હોય છે. એ પ્રકાર થતો હોય છે. માટે અહીં આગળ કહેવામાં આવ્યું છે, લેકર મેં દૂધ મેં રાખો જલ બિન, કારણ કે આપણો ધર્મ પ્રમુખ છે ને વર્ગી રહેવાનું. અનન્યતા, આ સર્વદા શબ્દ પર કહું છું, અનન્યતા. સર્વદામાં એક અનન્યતાનો ભાવ છે. સર્વદા ક્યારે કહેવાય કે જ્યાં કાલ બાધક નથી, વયની કોઈ પણ અવસ્થા બાધક નથી અને સદાયને માટે અનન્યતાથી ઠાકોર જ્યાં ચરણારવિંદ જેને ગ્રહણ કર્યા છે, સદાયને માટે જેનું મન એમાં લાગેલું છે એને સર્વદા કહેવામાં આવે છે. અને અગર જો એ સહેજ પણ એમાંથી ચલાયમાન થાય તો જેમ માછલી તડપે એમ ભક્તનો ભાવ પ્રભુની યાદીમાં, પ્રભુના વિયોગમાં તડપે છે. એ તડપ, એ ચુંબન, એનું નામ તો પ્રેમ છે. એનું નામ જ પ્રેમ છે અને આ માર્ગ પ્રેમનો છે. જ્યાં સુર નર ધૂમ ચલતે ગુમ ચલતે, જેમ રણયોદ્ધામાં યુદ્ધ ચાલતું હોય, કોઈ સુરવીય યોદ્ધા કરતો હોય ખૂબ પ્રતિષ્ઠા, ખૂબ પ્રામાણિકતાથી, અને તે વખતે એના પર હૃદય પર જ્યારે બાણના ઘા થતા હોય છે, એને પીડા જે આવતી, પીર કહાન જણાવે હો, અને હું તો ડબલ જોરથી જ્યારે કરે છે, કારણ કે એને લક્ષ્યને વેધવાનું છે, સામેના સૈન્યને હરાવવું છે, એનું લક્ષ્ય છે. પોતાની જેટલી પણ વેદનાઓ છે એને કોઈ ખબર પડતી નથી, કારણ કે એના પોતાના મન મસ્તિષ્કમાં એનું લક્ષ્ય સિદ્ધ કરવાનું. એમ આ પુષ્ટિમાર્ગીય જીવ તરીકે મારા ઠાકોરજીને સુખ દેવાનું છે, મારા પ્રભુને મારે સુખ દેવાનું છે, મારા ઠાકોરજી આનંદ કરાવો છે, મારું લક્ષ્ય છે. હર પલ પ્રતિપલ, હર અવસ્થામાં, હર કાળમાં કેવળ મારા પ્રભુનું સુખ સિવાય મારું બીજું કોઈ લક્ષ્ય નથી. ચાહે લૌકિક અને ગમે તેટલી ઉપાધિ આવે, આદિ વ્યાધિ ઉપાધિ આવે, અરે એને માટે ફણા થવાનું હોય તો ફણા થઈ જાઓ, પરંતુ લક્ષ્ય ત્યારે જ સિદ્ધ થઈ શકતું હોય છે. અને જ્યારે એ અવસ્થાને જ્યારે ભક્તજન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરે છે, 254 એના ઉદાહરણો છે, એના ઉદાહરણો છે. અને એ ઉદાહરણો અનુસાર આપણું પર જીવનમાં જ્યારે પણ કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ આવે તો એમ ન સમજવું કે ભગવાને મોકલી છે. અરે જમે તેટલી ઉપાધિ આવે, લક્ષ્ય મારે પ્રભુને સુખ દેવાનું છે. તો વિપરીત અવસ્થામાં પણ આપણે અનુકૂળતાથી પ્રભુને સુખ જ દેવાના ભાવ રહેવા જોઈએ. ત્યારે એ સર્વદા શબ્દ સિદ્ધ થતો હોય છે જીવનમાં. ભલા વૈષ્ણવ, જો ગુંગો ગુડ ખાઈ રહે સુખ સ્વાદ ન બનાવે,
જેમ આ પ્રકાર ભક્તનો એવો છે, જ્યારે જેને આ પ્રકારની જાગો મને લાગ્યો ગોપાલ સો તાહી ઓર કછું ન ભાવે હો સર્વદા સર્વ ભાવે ને ભજનીય પ્રજાધિપ, જેના હૃદયમાં એ ભાવ છે અને એવાને જ્યારે પ્રભુનો સ્વાદ મળતો હોય છે, જેમ ગુંગાને ગોળ ખવડાવો અને પૂછો કે આનો સ્વાદ કેવો આવે છે, શું બતાવી શકે? એમ પ્રેમી ભક્તજનની તે અવસ્થા છે, જેને અધર સુધા રસના પાન કર્યા છે, જેને પ્રભુના એ સ્વાનુભવના હૃદયમાં ભરી ભરીને પડ્યા છે, એ પ્રભુના રસના સ્વાદમાં જે છકેલો રહેતો હોય છે, એની મુખવાણી બંધ થઈ જતી હોય છે. એટલે તો કેવળ નેત્ર વાત કરતા હોય છે, કેવળ નેત્ર વાત કરતા હોય છે, એ બી પ્રભુ સન્મુખતામાં. કારણ કે આપણે પદ કહીએ છીએ, બહુ સુંદર પદ છે, શ્રી વિઠ્ઠલ નાથ બસત જે જાકે તાકી રીતિ પ્રીતિ છબી ન્યારી કાંતિ પ્રફુલ્લિત વદન કાંતિ કરુણામય નયન में झलकत गिरधारी. આ નયનની ભાષા બોલે, એના નેત્રમાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય છે. પ્રેમી ભક્ત ક્યારેય પોતે બોલી ન શકે. પ્રેમની એક એવી અવસ્થા છે, પ્રેમનો એક એવો સુંદર સ્વાદ છે, ચાહો તો પણ એનું વર્ણન કરી તમે ન બતાવી શકો કે હું કેટલો પ્રેમ કરું છું, કેવો કરું છું, કયા પ્રકારે કરું છું. એની કોઈ ભાષા નથી, પ્રેમની કોઈ ભાષા નથી. પ્રેમ માટે વાણી, જેમ ગુંગાની સ્થિતિ ગોળ ખાધા પછી એવી હોય છે, સ્વાદ અત્યાધિક આવે છે, રોમાંચ થાય છે, પરંતુ એ બતાવી નથી શકતો. એમ પ્રભુ સાથેના મિલનમાં ભક્તની દશા એવી હોય છે કે ભક્ત પોતે વર્ણન નથી કરી શકતો, એની વાણી બંધ થઈ જતી હોય છે. બસ કેવળ નયન વાત કરતા હોય છે. અને નયનની પરિભાષા કોણ જાણે? કે પ્રેમી હોય તે જ જાણે. માટે તો કહે છે કે પ્રેમી ઢૂંઢત મેં ફિરું, પ્રેમી મિલે ન કોઈ, પ્રેમી કો પ્રેમી મિલે તબ ભક્તિ દ્રઢ હોય. જ્યારે પ્રભુ પણ પ્રેમી છે, હું પણ પ્રેમી છું, અને જ્યારે પ્રેમી પ્રેમીની ચાર ચકોર ભેગા થાય અને 64 ખીલી જાય, અને તે વખતે કોઈ વાણીની વાત રહેતી નથી હોતી, કેવળ ઉદ્દીપન આલંબનના ભાવના રસના ભોગ થતા હોય છે. એ મારા ભક્તજનની સ્થિતિ છે, અને આ સ્થિતિ જે છે એ સદાને માટે ચિરસ્તર હૃદયમાં બિરાજતી હોય છે, અને એને સર્વદા હું કહેવા જઈ રહ્યો છું. પ્રિય વૈષ્ણવજનો, જે સર્વદાની વાત કરી રહ્યો છું, અને માટે શ્રી આચાર્ય ચરણ ચતુશ્લોકીમાં આજ્ઞા કરી કે સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ. આ સર્વદાનું જે સ્વરૂપ જે પ્રગટ થયું છે, જે સર્વદા શબ્દની અંદર ભીતરમાં બિરાજતો જે ભાવ આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આચાર્ય ચરણ આગળ કહે છે કે સર્વદા તો ખરું, પરંતુ હવે કહે છે કે સર્વ ભાવેન. આ સર્વ ભાવેન સ્થૂળ અર્થ એનો પણ નીકળશે કે સર્વ ભાવેન એટલે બધા જ ભાવથી. હા, ચોક્કસ બધા જ ભાવથી, પરંતુ બધા જ ભાવની માર્મિકતામાં રહેલું રહસ્ય શું છે? કે સર્વદા સર્વભાવેન. આગળ સર્વ શબ્દ સૂચક થાય છે. સર્વ શબ્દ એ પ્રભુની શક્તિનું સૂચક કરે છે, કારણ કે સર્વ શબ્દથી પ્રભુ અનુસંધાનિત છે, શ્રી ઠાકોરજી છે. કારણ કે સર્વેશ્વર જે સર્વ હોય તે પ્રભુમાં છે, એ ઠાકોરજીનું સ્વરૂપ છે. અને એ ઠાકોરજીનું જે સ્વરૂપ છે પૂર્ણ પુરુષોત્તમ સર્વ, એ પ્રભુના અનુસંધાનથી આપ આજ્ઞા કરી રહ્યા છો. અન્ય અર્થ પણ એના પ્રગટ થઈ શકે છે, પરંતુ આપસેના હૃદયમાં બિરાજતો જે ભાવ દ્રષ્ટિ હતી વલ્લભના હૃદયમાં, કે આપસે કયા પ્રકારથી કહી રહ્યા છો? કારણ કે આપસે ક્યાંય ભગવાનનું નામ નથી લખ્યું. જો તમે ફરી બોલો શ્લોક કે સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ. અહીં વ્રજાધિપ શબ્દ મૂકીને અનુસંધાનિત જે કર્યા છે વ્રજના અધિપતિ, પરંતુ વ્રજના અધિપતિ કહેતા અહીં કયા પ્રકારે? તો સર્વ ભાવેન. તો એની સન્મુખતામાં કઈ રીતે સેવન કરશો? સર્વ ભાવેન એટલે સર્વ કહેતા શ્રી ઠાકોરજી, અને ઠાકોરજીના ભાવને અનુરૂપ કોણ છે? પ્યારીજી. આમ એનો અર્થ થાય કે સર્વભાવ, ચાહે પતિ ભાવથી, પુત્ર ભાવથી કે પ્રિયતમ ભાવથી પ્રભુને ભજવાના છે. શ્રી ઠાકોરજી લાલ લડાવો, યશોદ લાલિત્ય લાલન સ્વરૂપે લાલ લડાવી શકો છો, બાલભાવથી લાલ લડાવી શકો છો. તમે માધુર્ય ભાવમાં પ્રીતમ તરીકે પણ એને લાલ લડાવી શકો છો. જાર ભાવમાં તમે પતિ તરીકે પણ પ્રેમ કરી શકો છો. પ્રત્યેક ભાવથી પ્રભુને ભજવાના છે. તમારે ચાહે શું ભાવ, ભાવદાન જે થાય ભાવથી પ્રભુ સર્વ ભાવે ના. તમે પુત્ર ગણો તો બી પ્રભુની સેવા કરો, આનંદ કરાવો, એને સુખ આપો. પ્રીતમ ગણો તો બી, પતિ ગણો તો બી. પરંતુ આ સર્વમાં જે રહસ્ય છુપાવી મૂક્યું છે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ, કે સર્વ ભાવે ને કહેતા, સર્વ કહેતા શ્રી પૂર્ણ પુરુષોત્તમ, અને પૂર્ણ પુરુષોત્તમને સોહાતો ભાવ એ શું છે? પ્યારીજી શ્રી સ્વામીજી. તો સ્વામીજીનો ભાવ કેવો છે? સ્ત્રીગુણ ભાવ. પુરુષોત્તમ એક, બાકી સર્વ. આપણા માર્ગમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ એક, બાકી સર્વ વ્રજનાર છે. કાયે પુષ્ટિ શ્રી સ્વામીજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી આ સમસ્ત દૈવી પુષ્ટિ સૃષ્ટિ જે છે એ કોણ છે? એ સ્ત્રીગુણ ભાવ છે.
જેમ પવિત્રના અનુસંધાનમાં જે મેં કીધું હતું કે પરમાનંદ પરમાનંદ પવિત્ર की माला गोकुल के निज नार, नार शब्द મૂક્યો છે, નારી. આજે હું પવિત્ર ધરાવું તો હું પણ નારી, કારણ કે સ્ત્રીગુણ ભાવનો અહીં આગળ પ્રાધાન્યતા. સ્થૂળ પંચમહાભૂતનો દેહ લિંગાત્મક ભેદ હોઈ શકે છે, પરંતુ અહીંયા આગળ ભીતરના ભાવ સ્ત્રીગુણ જોઈએ છે. માટે આગળ ભાવની વાત કરી, સર્વ ભાવેના એટલે તમે પુત્ર તરીકે ગણો તો જશોદાજીનો ભાવ, પ્રીતમ તરીકે ગણો તો પ્રિયાજીનો ભાવ લો, પતિ તરીકે ગણો તો પોતાની પત્ની તરીકે, મતલબ પ્રત્યેક ભાવમાં સ્ત્રીગુણ ભાવની પ્રાધાન્યતા આપી કે સ્ત્રીગુણ ભાવથી જ ભજવા યોગ્ય છે. કારણ કે સમસ્તનો નાયક એક જ છે, બાકી બધી નાયિકા છે. જો અગ્નિકુમારો જ્યારે પ્રગટ થયા, મેં અગાઉના સત્સંગમાં આનું વર્ણન કરી ચૂક્યો છું, પરંતુ જ્યાં સુધી એમને પ્રભુને પ્રસન્ન કરવા માટે તપ કર્યું છે, પ્રભુ પ્રસન્ન નથી થયા, પરંતુ જ્યારે સ્ત્રીગુણ ભાવથી પ્રભુને યાદ કર્યા અને સ્ત્રીગુણ ભાવથી પ્રભુને ભજ્યા તો પ્રભુ ત્યાં પ્રગટ થયા છે. અને એ ઋષિ રૂપા કુમારિકાઓ તરીકે સારસ્વત કલ્પમાં એમનો પ્રાદુર્ભાવ થયો છે. તો સ્ત્રીગુણ ભાવની વાત છે. અહીં સર્વદા કાળ જેને બાધક નથી, સર્વદા અવસ્થામાં સર્વભાવેન કહેતા સ્ત્રીગુણ ભાવથી, સ્ત્રીગુણ નહીં, ભીતરમાં બિરાજતા પ્રત્યેક ભાવ, ચાહે પોતાનો બાળક બનાવો, ચાહે પ્રીતમ બનાવો, ચાહે પતિ બનાવો, સર્વભાવેન ભજનીય, ભજવા યોગ્ય કોણ છે? વ્રજાધીપ છે, વ્રજના અધિપતિ છે. વ્રજ શું છે? વ્રજ નિસાધન સ્વરૂપ છે. વ્રજ નિસાધન સ્વરૂપ છે. તો એ નિસાધનતાથી ભજવા યોગ્ય હોય તો સ્ત્રીગુણ ભાવથી, નિસાધન ભાવથી આ વ્રજાધીપ, કારણ કે નિસાધન જે વ્રજ હતું એના અધિપતિ કોણ હતા? શ્રી ઠાકોરજી હતા. જ્યારે ઇન્દ્રે અતિવૃષ્ટિ કરી છે ત્યારે સમસ્ત વ્રજ નિસાધન અવસ્થાને પ્રાપ્ત થયું છે, ત્યારે શ્રી ઠાકોરજીએ એ નિસાધન વ્રજની રક્ષા કરી છે. એ નિસાધન વ્રજ ભક્તોને પોતાની ભીતરનો પ્રેમ રસ લૂંટાયો છે. તો જ્યારે આપણે પણ નિસાધન અવસ્થાએ સ્ત્રીગુણ ભાવથી સર્વદા આપણે ભજવા યોગ્ય કોણ છે? વ્રજાધીપ, વ્રજનો અધિપતિ, વ્રજનો અધિપતિ. ભલા વૈષ્ણવ, બહુ એક સુંદર એવો ભાવ જાગે છે. આપ સર્વ પણ આ શ્રવણ કરી રહ્યા છો, સહજ નેત્ર બંધ કરી મારા શબ્દ આપ મારી સાથે ચાલો અને દર્શન કરો, અનુભવ કરો, રસની અનુભૂતિ કરો. વાલા વૈષ્ણવ, આ અલભ્ય લાભ મળ્યો છે, અલભ્ય અવસર મળ્યો છે, આપણા હૃદયને ધન્યતામાં લઈ જઈએ. પ્રિય વૈષ્ણવજનો, સુંદર મંદ મંદ શીતલ સુગંધ વાયુ વાઈ રહ્યો છે. પ્રકૃતિની પ્રસન્નતા માતી નથી એ ભૂમિના ખોળામાં, એટલી અત્યાધિક પ્રસન્નતાથી એ પ્રકૃતિ પ્રસરી રહી છે. ચારે તરફથી સુગંધિત વાયુ વાઈ રહ્યો છે. અનેકવિધ પક્ષીના કલરવ થઈ રહ્યા છે. જ્યાં આગળ શીતલ મધુર એટલું સુગંધિત વાયુમાં હૃદયની ફોરમ ભરાતી જઈ રહી છે. પ્રાતઃકાળનો સમય છે, શીતલતા વાઈ રહી છે. સુમધર એ રજની સુગંધ પણ આહલાદક આપણાને રોમાંચ કરાવી રહી છે. અહીં આગળ સખી સ્વરૂપ મારી સખી અહીં આગળ દહીંના મથણા કરી રહી છે, નવનીત તૈયાર કરી રહ્યું છે. મનનો મનોરથ કે ઘણા વખતથી, ઘણા વર્ષોથી વાલાની પ્રતીક્ષા કરું છું કે આ મારું મંથન કરેલું નવનીત મારે પ્રભુને આરોગાવું છે, મારે લાલનને આરોગાવું છે. કેટલાય વર્ષોથી વાલા આપની પ્રતીક્ષા કરી રહી છું. કેટલોય સમય થયો, કેટલાય વર્ષો થયા આપના વિરહમાં તડપીને નિત્ય નવતન નવનીત કરી રહી છું. વાલા આપ ક્યારે પધારશો? વાલા આપ ક્યારે પધારશો? નિજ ગૃહની બહાર સુંદર એ પેંડો જે છે પ્રભુને પધારવાનો રોજ સવારી રહી છું. ખુલ્લા નેત્રે એ માર્ગમાં પ્રતીક્ષા કરી રહી છું. ભલા આપ ક્યારે પધારશો? આપ ક્યારે પધારશો પ્રભુ? આપ વાલા ક્યારે પધારશો? હું આપની બહુ સુંદર રીતે પ્રતીક્ષા કરી રહી છું. હૃદયમાં વિરહ સમાતો નથી. શ્રી ઠાકોરજી વિરહી સખીજનના તાપને સમજી તાપ નિવારણ કાજે દૂરથી ઠાકોરજી પધારી રહ્યા છે. સખી એક પલક પણ પડ્યા વગર ખુલ્લા નેત્રથી જેની પ્રતીક્ષા કરી રહી છે, આજે એ સ્વરૂપ લાલન સ્વરૂપ આ શ્રી ઠાકોરજી પધારી રહ્યા છે. જ્યાં તેજપુંજ સ્વરૂપ પધારતું હોય છે, સહજ નેત્ર શ્રી ઠાકોરજીના એ લાલનના એ નયન કમલ પર પડે છે. સુંદર કમલાકાર નયન છે
અત્યાધિક નોકીલા નયન છે, એ સુંદર નયનની પલકન જે પડી રહી છે, એ લાવણ્યતાના નયનમાં પોતે ખોવાઈ જાય છે, એ નયનમાં ચિત્ત ચોરાઈ જાય છે, બાવરી દશા બનતી જાય છે, જેની હું પ્રતીક્ષા કરી રહી છું, એ પધારી રહ્યા છે. નયનની માધુર્યતામાં એ નયનના કટાક્ષિત બાણથી હૃદય વેધાઈ ગયું છે. સહજ ત્યાં કપોલ પર દ્રષ્ટિ પડતા જે શોભાયમાન કપોલ કર્યા છે, દર્શન થતાની સાથે યાદ આવે કે આટલી સુંદરતા તો પ્યારીજી જ ભરી શકે પ્રભુમાં. આનાથી વિશેષ કોઈનું સામર્થ્ય નથી. આ ઠાકોરજી જે સુંદરતા પ્રદાન કરાઈ રહી છે, ત્યાંથી દ્રષ્ટિ પડતા અધરોષ્ટ પર પડે છે. અત્યાધિક કોમલ ગુલાબી ગુલાબી અધર, જ્યાંથી સુધા પ્રગટ થઈ રહી છે. મહદભાગ્યશાળી એ નકવેસર થઈ રહ્યા છે. મહદભાગ્યશાળી એ વેણુજી છે, જેને અધર પર બિરાજવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. વાલાને દર્શન કરતા કરતા હૃદય સમાતું નથી. પ્રભુ નિકટ નિકટ પધારી રહ્યા છે. સુંદર ગ્રીવામાં એ વૈજયંતી માલા ત્યાં આગળ સુંદર સોહાયમાન છે. હાથમાં પોતાની વેણુજીને ધારણ કર્યા છે. એક હાથમાં લકુટી છે. પ્રભુ પધારી રહ્યા છે. સુંદર વાયુમાં લહેરાતા પિતાંબરનું દર્શન કરતા જાણે વેદ જાણે પોતે પ્રસન્નતાથી પસારી રહ્યા એવા ઝાંકી થઈ રહી છે. વાલા પધારી રહ્યા છે. પ્રભુ ધીરે ધીરે હોલે 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 પ્રભુ પધારી રહ્યા છે. આ નયન દર્શન કરીને બેસુદ અવસ્થા થઈ ગઈ છે. દેહ અનુસંધાન ભૂલાઈ ગયું છે. પ્રભુ નિકટ આવે છે. હા સખી, મેં આ ગયો. વાલા આવે છે અને ઘરમાં પ્રવેશ કરી જાણે કંઈ શોધતા ન હોય, ચારે દિશામાં ફાંફા મારે છે. સખીને થાય પ્રભુ શું શોધી રહ્યા છે? આમ શોધતી નજરમાં પ્રભુ ખૂણામાં પડેલી મટુકીને લઈ આવે છે. મટુકીને લાવી સખી સામે આવે છે. સખીની સામે આવી એ મટકીમાંથી એ માખણનો લોંદો હાથમાં લે છે. થોડોક પોતે આપ આરોગે છે અને સખીના મુખને આરોગાવે છે. અહીં આગળ દેહ અનુસંધાન ભૂલી ગઈ છે. જ્યાં મુખમાં એ માખણ આરોગાવ્યું છે, સમસ્ત પંચ મહાભૂતના દેહમાં એ સર્વાંગમાં એક રોમાંચ પ્રગટ થઈ ગયો છે. જેમ વીજળીનો કરંટ આવીને પસાર થઈ જતો હોય છે, અને એ પ્રકારની એની સ્થિતિ થઈ ગઈ છે. શુદ્ધ બુદ્ધ કંઈ રહી નથી. ઠાકોરજી નીચા નમી મટકીને બાજુ પર રાખી પોતાના બંને શ્રીહસ્તથી સખી આમ કેમ તું રુદન કરે છે? હું આવી ગયો છું. બંને કરકમલથી પોતેને ઠાડી કરી અને પોતાના સુંદર વધર હૃદય પર પોતે આલિંગનબદ્ધતાથી હૃદયને પોતે સામીપ્યતા આપે છે, પોતે ભેટે છે. એ હૃદયને સ્પર્શ થતાની સાથે તમને તો પ્રાપ્ત થયેલી એ સખીની દશા રોમાંચ કરી રહી છે. ઠાકોરજી એને મનોહાર કરે છે. સખીના નેત્રમાંથી અશ્રુ ધારા વહી રહી છે. પ્રભુમાં દર્શન થતા દેહ અનુસંધાન ભૂલાઈ ગયું. પ્રભુએ અધરામૃતનું પાન કરાયું, હૃદય લગાડી છે. નયનમાંથી પ્રેમના નીર વહી રહ્યા છે. શ્રી ઠાકોરજી પોતાના સુંદર કર કમલોથી એ અશ્રુને પોતે લૂછતા લૂછતા કપોલ પર હાથ ફેરવી રહ્યા છે. સખીને કહી રહ્યા છે, હે સખી, આજ પછી તારા ઘર નહીં આવું. હું હવે પછી તારા ઘરે નહીં આવું. સખી સ્તબ્ધ થઈ ગઈ છે. વાલા, એવો તો શું અપરાધ પડ્યો? વાલા, એવો તો શું ગુનો કર્યો? આપ હમણાં તો પધાર્યા છો. હમણાં તો આપે પ્રેમ રસથી, આપે કૃપા રસનું વર્ષન કર્યું. આપે શ્રી હસ્તે મને અતરામૃતનું આપ્યું છે. આપ મને હૃદય લગાડ્યું. મારાથી એવો તો શું અપરાધ થયો? આપ મારે ત્યાં ફરી નહીં આવું. હા સખી, હું ક્યારેય તારા ઘરે નહીં આવું. આપ વચન કહેતાની સાથે આપ જે ડગરથી આ ડગરે આપ ચાલવા લાગ્યા. પ્રભુ પધારી ગયા છે. સખીની વિકળ દશા છે. સખીની વિકળ દશા છે. રાત્રિ પર્યંત પોતે બેસી રહી છે. વાલા, આવું તો શું અપરાધ પડ્યો? આપ પધારી ગયા. બીજો દિવસ થયો છે. પુનઃ પ્રભુની પ્રતીક્ષામાં એ દહીંના મથના કરી રહી છે. એ ગોરસ, એ માખણ, એ નવણીત લઈને બેસી રહી છે. હા મારા વાલા પધારે, હા મારા વાલા પધારે, હા મારા વાલા પધારે. દિન ગયો, મહિના ગયા, સાલોના સાલ ગયા છે. પ્રભુ પધારતા નથી. સખીની વિકળ દશા થઈ. આખો સારસ્વત કલ્પ ગયો છે. પ્રભુ પધાર્યા નહીં, સખી નથી. પ્રતીક્ષા કરી રહી છે.
નિત નવનીતના મંથના કરી રહી છે ઠાકોરજીની યાદમાં. વીરની કાષ્ઠાપન દશાને ભોગવી રહી છે, વિરહ કરી રહી છે. વાલા પધારો, વાલા પધારો, વાલા પધારો. ત્યાં આગળ શ્રી ઠાકોરજીની સન્મુખમાં શ્રી સ્વામિનીજી પોતાના સ્ત્રીંગ સંબંધી આ સૃષ્ટિ, પોતાને નિજ વ્રજભક્તની એ તડપ, એ વેદના, એ વીરને સહન નથી કરી રહ્યા. પ્યારીજીને દુઃખ થઈ રહ્યું છે, મારા ભક્તની આ દશા. સારસ્વત કલ્પ પર્યંત પ્રભુ ન પધાર્યા, વાલા સારસ્વત કલ્પથી કલિયુગ સુધી પ્રતીક્ષા કરી રહી છું. આ કલિયુગ સુધી પ્રતીક્ષા કરી રહી છું. આપે એક વાર પધાર્યા, જે આપે સન્મુખતાનું સંયુગ સુખદાન દીધું, જે આપે પોતાના શ્રી હસ્તથી અધરામૃતનું પાન કરાયું, હૃદયે લગાડ્યું, મારા અશ્રુ મારા કપળ પર હાથ ફેરવ્યો છે. ભલા આપ એક વાર ક્ષણિક પધારી, કેટલી પ્રતીક્ષા, ઠેઠ સારસ્વત કલ્પથી લઈ આ કલિયુગ સુધી હું પ્રતીક્ષા કરી રહી છું. ભલા પધારો પ્રભુ, પધારો. પ્યારીજી પોતાના નિજજનનું દુઃખ સહન નથી થતું. શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે મહારાજ, મારા નિજજન, મારી કાયની પુષ્ટિ સૃષ્ટિ, એ મારા વ્રજભક્ત સ્વરૂપ મારા દૈવી જીવ આપને પ્રતીક્ષામાં તડપી રહ્યા છે, આપનો વિરહ કરી રહ્યા છે. એમનું દુઃખ મારાથી સહન નથી થતું, એમની વેદના મારા હૃદયને ચુંબન કરી રહી છે. પ્યારીજી સન્મુખ પ્રભુ કહી રહ્યા છે કે પ્યારીજી, આપ કહો છો તે બરાબર છે, પરંતુ મેં વચન દીધા છે, હું ક્યારેય ફરી એ સખી તારે ઘરે નહીં પધારું. હું મારા વચનથી બંધાયેલો છું. હા, પરંતુ પ્યારીજી, આપ મને એટલા પ્રિય છો, માટે આપનું વચન રાખવા માટે આપ અગર આજ્ઞા કરશો તો હું ચોક્કસ એ સખીને ત્યાં પધારીશ. શ્રી પ્યારીજી, શ્રી સ્વામીજી પોતે તો પોતાના એ પ્રાણપ્રેષ્ઠ સ્વરૂપને તો ન દે, પરંતુ પ્યારીજીના સ્વરૂપથી શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. શ્રી વલ્લભ સ્વરૂપા શ્રી સ્વામીજી આજ શ્રી ઠાકોરજીને પધરાવવા માટે કીધું છે કે વાલા, હું જે મારા દૈવી જીવને ત્યાં આપને મોકલું, જે આપે સારસ્વત કલ્પમાં જે સુખદાન દીધું છે અને જે સુખદાન દેવાનું બાકી છે, એ સમસ્ત પ્રકારના સુખનું દાન દેજો. શ્રી વલ્લભ સ્વરૂપ સ્વામીજી આ પ્રકારની પ્રભુને વચનબદ્ધતાથી વિનંતી કરી છે કે વાલા, આપ એમના ઘરે સદાયને માટે બિરાજજો. આપ તો સારસ્વત કલ્પમાં ક્ષણિક એક વાર માટે સંયોગ સુખનું દાન દીધું છે, પરંતુ મારા આ દૈવી જીવ છે એને નિત્ય પ્રતિપલ આપ જ્યાં સુધી મારા જીવ છે ત્યાં સુધી એમને સુખદાન દેજો, એમના સર્વ મનોરથ પૂર્ણ કરજો. જે અધરામૃત સહજ આપ્યું છે, નિત્ય આપ એમને અધરામૃતનું દાન કરજો. જે સંયોગ સ્પર્શનું સુખ આપે દીધું છે, એ સંયોગ સુખનું સ્પર્શ સદાયને માટે કરજો. વાલા, આપને જે પ્રકારે મારા દૈવી જીવ જે પ્રકારે રાખે એ પ્રકારે રહેજો. જે આપને આરોગ આવે એ પ્રકારે આપ આરોગજો. આપણે ત્યાં આગળ કિંમતી વસ્ત્ર આભૂષણો છે, પરંતુ મારા દૈવી જીવ એ મારા સખીજનોની પાસે જે હોય એ આપ સ્વીકારજો. પ્રસન્નતાથી એને ત્યાં જ બિરાજજો. ભલા, એટલી બધી વીરની વેદના છે, કેટલાય જન્મો થઈ ગયા, સારસ્વત કલ્પથી કલિયુગ સુધીમાં કેટલી યોનિમાં ભટકી છું, હજારો વર્ષોથી વિખૂટી પડી ગઈ છું. વાલા આપ પધારો, વાલા આપ પધારો, આપ પધારો, વાલા આપ પધારો. અને જ્યારે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા સર્વના ઘરે એ વાલા પધાર્યા છે, શ્રી ઠાકોરજી પધાર્યા છે. એ સુંદર આપે જે પ્રકારનું સુખદાન દીધું છે, આપણે તો એ ભૂલી ગયા છે. એ સારસ્વત કલ્પમાં એ જ ઠાકોરજી પધાર હતા, એ જ ઠાકોરજીએ પોતાએ સ્વહસ્તથી અધરામૃતનું દાન દીધું હતું, એ જ ઠાકોરજીએ એ બંને પોતાના હસ્તકમલથી મને હૃદય લગાડી હતી. આપણે સમસ્ત બધું જ વિસરી ચૂક્યા છે. વાલા વૈષ્ણવજનો, બંધ નેત્રે પોતાના પ્રાણપેષ્ઠ બિરાજતા માથેના સ્વરૂપના દર્શન કરો. દર્શન કરો, એ સ્વરૂપને ઝાંખી કરો, એના નેત્રની સન્મુખતામાં ઝાંખી કરો. એ જ નેત્ર છે કે જે સારસ્વત કલ્પમાં મારે ત્યાં માખણ આરોગવા માટે પધારે હતા. એ જ સુંદર નેત્ર છે.
બીજા કોઈ નથી. એ કપોલ પણ એ જ છે, અધ્રોષ્ટ પણ એ જ છે. આપણા ઠાકોર જ્યાં ચરણ સ્પર્શ કરો, શું લાગતું નથી કે સારસ્વત કલ્પમાં જે ચરણને પખાર્યા છે, જે ચરણના મેં દર્શન કર્યા છે, એ જ ચરણ છે મારા ઘરે, એ જ સ્વરૂપ છે, બીજું કોઈ સ્વરૂપ નથી. એ જ જે પ્રતીક્ષા કરતા હતા સારસ્વત કાલથી લઈ કલયુગ સુધીનો, એ જ મારો પ્રીતમ, એ જ મારો પ્રાણપ્રિય મારા ઘરે શ્રી મહાપ્રભુજી કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી, એની કાનીથી પધાર્યો છે. એ જ સ્વરૂપ છે, એ જ સ્વરૂપ છે, એ જ સ્વરૂપ છે વાલાઓ, એ જ સ્વરૂપ છે. અત્યાધિક પ્રીતમાં ડૂબેલું આપણું મન પુનઃ ઉજાગર થાય. આપણી પાસે એ જ છે કે જે આપણાને શ્રી ઠાકોરજીએ મનોહાર કર્યા છે, શ્રી પ્રભુએ દર્શન દીધા હતા, શ્રી પ્રભુ સામેથી આપણા ઘરે પધાર્યા હતા, એ જ સ્વરૂપ છે, બીજું કોઈ સ્વરૂપ નથી. એ જ સ્વરૂપ આપણા ઘરે પધાર્યું છે. પ્રિય વૈષ્ણવજનો, દર્શન કરો, એને માણો. હું કોણ હતો? હું એ સારસ્વત કલ્પમાં એ જ દૈવી જીવ હતો, જે ભટકી ભટકીને અત્યારે કલયુગમાં આવ્યો છું. અને કલયુગમાં આવ્યા થકી શ્રી સ્વામીજીની કૃપાથી, શ્રી વલ્લભ સ્વરૂપે મને મારો પ્રીતમ, મારો માણીગર, મારો આત્મ ઉદ્ધારક, મારા વાલા મારા ઘરે પધાર્યા છે. ધીરે ધીરે નેત્ર ખોલો, ધીરે ધીરે નેત્ર ખોલો. વાલા પ્રિયજનો, એ જ છે શ્રી આચાર્ય ચરણ કહી રહ્યા છે, સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ. સર્વદા સર્વ ભાવે ન, આ સર્વ ભાવ સ્ત્રીગુણ ભાવ, આ સ્ત્રીગુણ ભાવ એ સર્વ ભાવ છે. ભજનીય વ્રજાધિપ, એ વ્રજનો અધિપતિ, એ વ્રજનો અધિપતિ, એ કેવળ કેવળ ને કેવળ માત્ર માત્ર ને શિવનીય સ્વરૂપ છે. ભજવા યોગ્ય કોઈ બીજું સ્વરૂપ હોય તો આ એક જ સ્વરૂપ છે, જે મારું છે, જે મારું છે, એ જ સ્વરૂપ મારું ભજવા યોગ્ય છે. શ્રી આચાર્ય ચરણે આ એક ચરણમાં શું સુંદરતા ભરી દીધી છે, શું મધુર્યતા ભરી દીધી છે. ક્યો ન કરો તુમ પ્રેમ અભિલાષા, મારા ભગવતી કહે છે, છાપુક મારે છે, ક્યો ન કરો તુમ પ્રેમ અભિલાષા, યાબીને મિલે નંદ દુલારો, કહત ભાગવત સાર. સમસ્ત પ્રભુના અંશ અવતાર, કલા અવતારની જેટલી પણ કથાઓ છે, એમાં સમસ્ત દસમ સ્કંદથી લઈ સમસ્ત 18,000 શ્લોકમાં વર્ણવિત કરેલ મારા પ્રભુના સમસ્ત લીલા વર્ણનનો સમસ્ત સાર કેવળ માત્ર પ્રેમ છે. પ્રેમ પુંજનું સ્વરૂપ મારા ઘરે પધાર્યું છે. પછી હું પ્રેમનો અભિલાષી કેમ ન થયો? ક્યાં ન કરો તુમ પ્રેમ અભિલાષા, યાબીન મિલન નંદ દુલારો, કહત ભાગવત સાર. હૃદયના ભાવ છે વાલા વૈષ્ણવો. આપણે કોઈ, તમે તમારી જાતને જેવું તેવું ના સમજશો. આ તમે કોણ છો? તમે વ્રજભક્ત છો, તમે સખી છો. તમે એ સખી છો જે ઠાકોરજી સામેથી પધારી તમારા મનને ચોરી ગયા, તમારા ચિત્તને ચોરી ગયા છે. અને વિકટ દશામાં આ વિખૂટા પડી ગયેલો જીવ હું એ છું. અને એ જ મને, જે મને પ્રથમ વખત મિલન થયું હતું, જે મને પ્રભુ મળ્યા છે, એ જ પ્રભુ આપણા ઘરે પધાર્યા છે, એ જ પ્રભુ પધાર્યા છે. એ યાદ કરો, આપણી જાતને યાદ કરો. આપણા મૂળ સ્વરૂપ કોણ છે? વ્રજભક્તનું સખી સ્વરૂપ છે. બસ એ લીલાઓને યાદ કરો, અને સમસ્ત સુખ જે ત્યાં આગળ વંચિત રહી ગયા છે, એ સમસ્ત સુખ દેવા માટે આપણને ત્યાં પધાર્યા છે. એ આપણાને સુખનું દાન દેવા માટે પધાર્યા છે. પરંતુ યા તો શ્રી મહાપ્રભુજી કારણથી એના પર વારી જઈએ, અને એટલા અત્યાધિક સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ, સચ્ચાયમેવ ધર્મોય નાન્યમ ક્વાપી કદાચન. બસ આપણા જીવનનું લક્ષ્ય, આપણા જીવનનો ધર્મ આ એક જ છે, બીજો કોઈ ધર્મ નથી. નિતાંત એને પ્રેમ કરો ને એને સુખ દો. યાદ કરો, જો આ સ્થિતિ થશે, આ મનને કહેવું નહીં પડે તું બીજે જા, એનું મન ત્યાં જ લાગશે. સેવા કર્યા વગર જીવ તળપશે, સેવા કર્યા વગર જીવ તળપશે. પ્રભુની યાદીમાં જીવ શ્વાસ લેવાનું ભૂલી જશે. એ જ સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. મારા પ્રાણ પ્યારા, મારા વૈષ્ણવજનો, બસ એ જ આજના દિવસે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ચતુશ્લોકીનું પહેલું ચરણ, સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાધિપ, એમાં પ્રગટિત હૃદયના કોમળ ભાવો શ્રી મહાપ્રભુજી કૃપાથી જે કંઈ ઉદ્ભવિત થયા છે, એ સમસ્ત ભાવો શ્રી મારા મહાપ્રભુજીના ચરણોમાં નિવેદિત કરી, સમર્પિત કરી, હું આપશ્રીના ચરણોને અનંત કોટી દંડવત કરી, આવી જ ભાવરસ્ત કૃપારસ્તુ દાન સદાયને માટે મારા ને તમારા હૃદયમાં થયા કરે, એ જ સુંદર વિજ્ઞપ્તિ સહિત
સમસ્ત ભાવોને સમર્પિત કરી બીનું છું. અસ્તુ.